માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યના વિકાસની સ્પીડ અને સ્કેલ વિસ્તૃત કરી રહ્યા છે. સરળ વ્યક્તિત્વ પરંતુ મક્કમ નેતૃત્વ ધરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરી રહ્યા છે. ત્યારે આવો આજે ધંધુકામાં પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે સ્વાગત કરીએ અને વિનંતી કરીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ તથા ધંધુકા વિધાનસભાના ₹246.31 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મારા સાથી ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી શંભુનાથજી ટુંડિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી લાલજીભાઈ મેર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રેન્જ આઈજી શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. પૂજ્ય હેમચાંદર આચાર્ય તથા સંત પુનિત મહારાજની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની શૌર્ય ભૂમિ ધંધુકા ખાતે આજે મારે આવવાનું થયું છે. હું મારી જાતને ધન્યતા માનું છું. આપ સૌનો આભારી. નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા ધારાસભ્ય આજે બહુ ખુશ છે. એમણે કીધા પ્રમાણે તો 1000 કરોડ રૂપિયાના કામ તમારા મત ક્ષેત્રમાં ચાલે છે. 1000 કરોડ રૂપિયાના. ને હજુ તમારે લિસ્ટ બનાવવાનું ચાલુ રાખવાનું. તમારા કામો બધા પૂરા કરતા જઈશું. આ ભાલ પ્રદેશના ધંધુકા નગરને એક જ દિવસમાં આજે 246 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપીને આજે વિકાસ ઉત્સવની શરૂઆત નવા વર્ષની કરી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસ કેવો હોય, કેવા સ્કેલનો હોય અને કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં વિકાસ કામોની અવિરત પ્રણાલી તો ચાલી જ રહી છે. સાથે સાથે સાંસ્કૃતિક વિરાસતોના જતન અને સંવર્ધન માટે પણ અનેક કામો થઈ રહ્યા છે. આજે ધંધુકાની ભૂમિ પર વિકાસ બી વિરાસત બીનો મંત્ર સાચા અર્થમાં સાકાર થયો છે. આજે શ્રી જોરાવરસિંહ જાદવના વિરાસત મ્યુઝિયમ અને ઝવેરચંદ મેઘાણી સ્મારકના ઉદ્ઘાટન સાથે અહીં આજે 246 કરોડ રૂપિયાના વિવિધ 184 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. 100 બેડની નવી પેટા જિલ્લા હોસ્પિટલના અપગ્રેડેશન ઉપરાંત રોડ રસ્તા, શિક્ષણ, શહેરી વિકાસના વિવિધ વિકાસ કામોથી ધંધુકા અને આસપાસના વિસ્તારના લોકોની આરોગ્ય સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થવાનો છે. એક સમયે સ્થિતિ એવી હતી કે ગંભીર બીમારીઓની સારવાર માટે લોકોએ મુખ્ય મથકોએ જવું પડતું હતું. આદરણીય મોદી સાહેબે રાજ્યમાં એવા સુદૃઢ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું કે આજે છેવાડાના ગામડાઓમાં પણ લોકોને આરોગ્ય સુવિધા મળતી થઈ છે. આધુનિક સુવિધાઓથી સુસજ્જ હોસ્પિટલો કાર્યરત બની છે.
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપના પરિણામે મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક 3 ફેઝ વીજળી જેવી પાયાની સુવિધાના પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચી છે. છેક ગામડાઓ સુધી પાકા રસ્તાની કનેક્ટિવિટી ઉપરાંત મોબાઈલ અને ડિજિટલ કનેક્ટિવિટી પણ મળતી થઈ છે. આ ભાલ પ્રદેશ સહિત ગુજરાતે તો વડાપ્રધાનશ્રીના આગવા વિકાસ વિઝનની તીવ્ર અનુભૂતિ કરી છે. એક સમય હતો કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોમાં પાણીની અછત હતી. આ ધંધુકા વિસ્તારમાં તો પાણીની એક તીવ્ર તંગી હતી કે કહેવત પડી ગઈ હતી કે દીકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું અને આગવા વિઝનથી ગુજરાતને પાણીદાર બનાવ્યું. તેમણે અનેક વિવિધ યોજનાઓ કરી. સુદૃઢ જળ વ્યવસ્થાપન, વીજ વ્યવસ્થાપન અને વિવિધ યોજનાઓ દ્વારા રાજ્યના પાયાના પ્રશ્નોનો નિકાલ કર્યો. આદરણીય વડાપ્રધાનશ્રીએ નર્મદાના વહી જતા પાણીનું આયોજન કર્યું અને સુજલામ સુફલામ તથા સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ રાજ્યના છેક દરેકને છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડ્યું છે. 69,000 કિલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક ઊભું કર્યું અને ખેતરે ખેતરે સિંચાઈ દ્વારા ખેતી માટે તેમના દિશાદર્શનમાં પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય એમ ત્રણેય દરેક ક્ષેત્રે આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપની કાંતિ આવી છે અને ગુજરાત આજે સર્વાંગી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ધંધુકાને મળેલા વિકાસના કામો શ્રી નરેન્દ્રભાઈએ આપેલી પ્રો પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિ સાકાર કરે છે. આદરણીય મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે જે આવતીકાલની સમસ્યાઓનું સમાધાન આજે શોધી કાઢે છે. તેમણે વડાપ્રધાન પદનું સેવા દાયિત્વ સંભાળતાની સાથે આખા દેશમાં સ્વચ્છતા માટે ઝુંબેશ ઉપાડી. તેનાથી આજે સ્વચ્છતા આપણે સૌનો સ્વભાવ બની ગયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી સમગ્ર વિશ્વને પ્રાકૃતિક સાથે તાલમેલ જાળવીને જીવવા માટે મિશન લાઈફ દ્વારા દિશા આપી છે. ઉપરાંત તેમની પ્રેરણાથી દેશમાં એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પર્યાવરણ માટેની જાગૃતિનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા પર્યાવરણની જાળવણી સાથે વિકાસના માર્ગે ચાલીને આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મેળવી વિકસિત ભારત એટ 2047ના નિર્માણમાં સેવારત રહેવાનું આહવાન કર્યું છે. સરકાર અને સમાજ સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ બહુમૂલ્ય માર્ગદર્શન માટે. આપના નેતૃત્વમાં ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગીણ વિકાસ વધુ ઝડપથી થઈ રહ્યો છે અને આગામી સમયમાં ગુજરાત વિકાસના નવા આયામો સર કરશે તેવા વિશ્વાસ સાથે પુનઃ આપનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધંધુકા વિધાનસભા મતક્ષેત્રના વિસ્તારના પ્રજાજનોને ₹246 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી. સાથે જ આભાર પ્રગટ કરીએ છીએ મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોનો, માનનીય સાંસદ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય પૂર્વ મંત્રી શ્રી, માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ સૌ પદાધિકારીગણ, અધિકારીગણ તેમજ ઉપસ્થિત સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયાથી પ્રસ્થાન કરે ત્યાં સુધી આપ સૌ આપનું સ્થાન જાળવી રાખશો. આમંત્રિત સૌ લોકોને વિનંતી. બહાર ગામથી આવેલા તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી કે બાજુમાં
કોળી સમાજની અમારી બોર્ડિંગે આપ સૌનું જમવાનું રાખ્યું. જમ્યા સિવાય કોઈ જાય ને એવો મારો આગ્રહ છે આપ સૌને. આવનારા સમયમાં વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે આપણે સૌ પણ વ્યક્તિગત રીતે આ